ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના જનતાનો મેનિફેસ્ટો અને જિલ્લાના વિકાસનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો. તો કોંગ્રેસ આપને દ્વારા જનમંચ અભિયાન અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા, પીવાનું પાણી, રોડ રસ્તા અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત નાયક, શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદના નાગરિકોને સારી રીતે સારી સુવિધાઓ મળે, અહીંયાના બાળકોને સારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ બને એ માટેનું બજેટનું પ્રાધાન્ય અમે આપીએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ. મહિલાઓ માટે સારી એસી હોસ્ટેલ બને, જે ખાસ કરીને પોલ્યુશન વાળું વાતાવરણ જે ચિંતાનો વિષય જે એક્યુઆઈ 200 કરતા વધારે રહે છે, તો જે નડિયાદના તળાવો જે સુકાભટ તળાવનું ડેવલપમેન્ટ કરીને 365 દિવસ પાણી રહે અને એક્યુઆઈ ઘટે, સારી હવા પાણી મળી રહે, અહીંયાના બાગ બગીચાનો વિકાસ થાય, નડિયાદમાં પ્રવેશ કરતો દરેક વ્યક્તિ પહેલા સરદાર સાહેબની વિશાળ પ્રતિભાથી માહિતગાર થાય, એ પ્રકારના રસ્તા અને યુનિક બોર્ડ સરદાર સાહેબની પ્રતિભાઓ દેખાય એવા પ્રકારનું પણ બજેટ અમે વાપરીશું. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ અમારા વચન છે અને અમે કમિટમેન્ટ તરીકે પૂરા કરીશું.